આપણે ગયા લેક્ચરમાં બે વિધેય આપેલા, કોઈ એક વિધેય આપેલું હોય તો તેમનું પ્રતિવિધેય મળે છે કે નહીં એની ચર્ચા કરતા હતા અને બે એક્ઝામ્પલ્સ જોયા હતા કે જેમના આપણે પ્રતિવિધેય શોધ્યા હતા. તો હવે આજના લેક્ચરમાં પણ આપણે બીજા વધારાના એક્ઝામ્પલ્સ કે પ્રતિવિધેય કે આપેલું વિધેય છે એમનું પ્રતિવિધેય મળશે કે નહીં, મતલબ કે વિધેય વ્યસ્ત સંપન્ન છે કે નહીં અને પ્રતિવિધેય કેવી રીતે શોધવાના એના વધારાના એક્ઝામ્પલ્સ જોઈએ. અને એની પહેલાં હું રિકોલ કરાવી દઉં કે જો મને એફ એક એક્સથી વાય કોઈ વિધેય આપેલું હોય અને જો કોઈ મને વિધેય જી વાયથી એક્સ મળે કે જેથી એફઓ જી અને જીઓ એફ એ તદેવ વિધેયો થાય. અને કયા વિધેયો? તો કે જીનો પ્રદેશ વાય, એટલે કે આ વાય પરનું તદેવ વિધેય થવું જોઈએ અને આ જીઓ એફ એટલે કે એફનો પ્રદેશ એક્સ, તો આ એક્સ પરનું તદેવ વિધેય થવું જોઈએ. તો હું જીને એફનું પ્રતિવિધેય છે એવું કહીશ અને જીને આપણે દર્શાવીએ છીએ એફ ઇન્વર્સ વડે. તો આપણે જોયું હતું કે જો એફ એક અને વ્યાપ્ત વિધેય હોય તો તમને આનું પ્રતિવિધેય એફનું પ્રતિવિધેય મળે, એટલે કે એફ વ્યસ્ત સંપન્ન થાય. આની આપણે ચર્ચા કરી હતી. તો જો હવે આમાં એફ મને વિધેય આપેલું હોય તો જો મને કોઈ જી એવું મળી જાય કે જેથી આ બે શરતનું પાલન થાય તો પણ આ જે વિધેય જી છે એમને એફનું પ્રતિવિધેય છે એવું કહેવાય. તો આપણે આજે બીજા વધારાના થોડા એક્ઝામ્પલ્સ જોઈએ. તો આપણે અત્યારે છીએ સ્વાધ્યાય 1.3માં. તો સ્વાધ્યાય 1.3માં એક્ઝામ્પલ નંબર પહેલાં 5ની ચર્ચા કરીએ. આપણે 1, 2, 3 થઈ ગયા છે. 4 હું અત્યારે હજુ બાકી રાખું છું. પહેલાં 5 જોઈએ. 5માં એવું છે કે નીચે આપેલા વિધેયોના પ્રતિવિધેયો મળી શકશે, કારણ સહિત નિર્ણય કરો. તો સ્વાધ્યાય 1.3 એમાં એક્ઝામ્પલ નંબર 5, નીચે આપેલા વિધેયોના પ્રતિવિધેયો મળી શકશે, કારણ સહિત નિર્ણય કરો. કારણ સહિત નિર્ણય કરો. તો એમાં પહેલો એક્ઝામ્પલ છે એફ. તમને આપ્યું છે 1, 2, 3, 4 થી 10 અને એફની વ્યાખ્યા કંઈક આવી છે. એફ બરાબર 1ની કિંમત 10, 2 આગળ કિંમત પણ 10, 3 આગળ કિંમત પણ 10 અને 4 આગળ પણ કિંમત 10. એટલે આમ જોવા જાઓ તો આ વિધેય કેવું વિધેય થયું? અચળ વિધેય થયું. એફના પ્રદેશના દરેક ઘટક પાસે વિધેયની કિંમત 10 મળે છે, એટલે આ અચળ વિધેય થયું એવું કહેવાય. તો આ અચળ વિધેય છે એનો મતલબ એવો થયો કે આ વિધેય એ એક વિધેય નથી અને જો એક વિધેય ન હોય તો તેમનું પ્રતિવિધેય મળે નહીં. તો જોઈએ આપણે અહીં એફ ઓફ 1 બરાબર 10 બરાબર એફ ઓફ 2. તેથી પરંતુ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2. તેથી એફ એ એક વિધેય નથી. તેથી એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય નથી. તેથી એફનું પ્રતિવિધેય એફના પ્રતિવિધેયનું અસ્તિત્વ નથી અથવા એફનું પ્રતિવિધેય ન મળે. તો આ તો તમારો ફર્સ્ટ એક્ઝામ્પલ. આનું પ્રતિવિધેય મળતું નથી અને એનું કારણ શું છે? કારણ કે એક વિધેય નથી. બીજો એક્ઝામ્પલ આપેલ છે તમને એફ જી નામ આપ્યું છે એમને, આપણે જી કહીએ. 5, 6, 7, 8 થી 1, 2, 3, 4, 5, 6, 7, 8 થી 1, 2, 3, 4. અને એમાં જીની એમણે વ્યાખ્યા આપી છે. જી બરાબર 5 આગળ એમની કિંમત છે 4, 6 આગળ કિંમત છે 3, 7 આગળ કિંમત છે 4 અને 8 આગળ કિંમત છે 2. ઓકે, તો અહીંયા જોઈ શકાય કે 5ની કિંમત 4 છે, 6ની કિંમત 3, 7ની કિંમત 2
અને 8ની કિંમત 1. મતલબ કે જો ઘટક બદલાય છે, જીના પ્રદેશનો ઘટક બદલાય છે તો તેમની કિંમત પણ બદલાય છે. એનો મતલબ એવો થયો કે વિધેય જી એ એક વિધેય છે અને જીનો વિસ્તાર શું થાય છે તો એ પણ જોઈએ. તો અહીં સ્પષ્ટ છે કે પહેલાં તો અહીં સ્પષ્ટ છે કે જી એ એક વિધેય છે, પહેલી વસ્તુ. અને બીજું, જીનો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ જી શું થશે તો કે જી વિધેય કઈ કિંમત ધારણ કરે છે તો કે જી એ 4 3 સોરી અહીંયા ઓકે ફાઇન 5 આગળ 4 અને 7 આગળ પણ 4 છે. સોરી, મને એમ હતું કે આ 2 છે તો આ શું થઈ ગયું, તો આ વિધેય છે એ તમારું એક વિધેય નથી, સોરી. તો અહીં શું આપી શકશો કારણ અહીં જી ઓફ 5 બરાબર 4 મળશે અને જી ઓફ 7 પણ 4 છે, પરંતુ 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 7. બે અલગ અલગ બિંદુ પાસે સરખી કિંમત મળે છે, તેથી જી એ એક વિધેય નથી. તેથી જીનું પ્રતિવિધેય ન મળે. તો ફરી એક્ઝામ્પલ નંબર 1 અને 2માં બંનેમાં સરખું જ કારણ છે, બંને વિધેયો એક વિધેય નથી એટલે એમનો પ્રતિવિધેયો મળશે નહીં. લેટ અસ ગો ફોર ધ થર્ડ વન. થર્ડ શું કહે છે એ તમને એચ આપ્યું છે, એચ વિધેય આપ્યું છે, ક્યાંથી ક્યાં તો કે 2 3 4 5 થી 7 9 11 13 2 3 4 5 થી 7 9 11 અને 13. ઓકે, હવે એચની વ્યાખ્યા એ આપે છે કે એ બેની કિંમત એટલે કે 2 આગળ 7 મળે છે, 3 આગળ 9 મળે છે, 4 આગળ 11 મળે છે અને 5 આગળ 13 મળે છે. તો હવે અહીંયા જોઈ શકાય છે કે 2 આગળ 7, 3 આગળ 9, 4 આગળ 11 અને 5 આગળ 13. એટલે કે દરેક ઘટક અલગ અલગ લો તો તમને કિંમત પણ અલગ અલગ મળે છે. એટલે કે સ્પષ્ટ છે કે એચ એ એક વિધેય છે. ઓકે, હવે એચનો વિસ્તાર જોઈએ. એચનો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ એચ. તો રેન્જ ઓફ એચ શું થશે તો કે એચ દ્વારા ધારણ થતી કિંમતો. એચ દ્વારા કઈ કિંમતો ધારણ થાય છે 7 9 11 અને 13. એટલે કે 7 9 11 અને 13. તો 7 9 11 13 એ તો શું છે એચનો સહપ્રદેશ. 7 9 11 13 એટલે કે એચનો વિસ્તાર બરાબર એચનો સહપ્રદેશ. તેથી એચ એ વ્યાપ્ત વિધેય છે. તેથી એચના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે અને જે એચ ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું મળશે, જે એચ ઇન્વર્સ 7 9 11 13 એટલે કે એચનો જે સહપ્રદેશ છે એ એના પ્રતિવિધેયનો પ્રદેશ બની જશે. એટલે કે 7 9 11 13 થી ક્યાંનું 2 3 4 5 મળે. અને એની વ્યાખ્યા શું થશે તો કે એચ ઇન્વર્સ બરાબર હવે તમને આવી રીતના જ્યારે આપેલું હોય કે પ્રદેશમાં 5 10 15 આવા ઘટકો આપેલા હોય અને જો એ સમયે તમને વિધેયનું પ્રતિવિધેયનું અસ્તિત્વ હોય તો એ કયું હોય તો કે એ શોધવું સરળ છે. કઈ રીતના તો કે 2ની કિંમત 7 છે એચ દ્વારા 2ની કિંમત 7 છે તો એના પ્રતિવિધેયની 7 આગળ કિંમત કેટલી થશે 2. એટલે કે આ બદલાઈ જશે 2 7 છે 7 2 થઈ જશે. એટલે કે જો આવી રીતના 7 2
એવી જ રીતના જે 3 9 છે તો 9 આગળ કેટલી કિંમત મળશે તો કે 9 કોની કિંમત હતી 3ની કિંમત હતી તો 9 3. તો એવી રીતના અહીંયા 11 4 અને એવી રીતના અહીંયા 13 5. તો આ તમને મળી ગયું એચનું પ્રતિવિધેય એચ ઇન્વર્સ. ક્યાંથી ક્યાંનું તો કે 7 9 11 13 થી 2 3 4 5. તો આપણે આ 3 એક્ઝામ્પલ્સ જોયા. 3 એક્ઝામ્પલમાં પહેલા 2 એક્ઝામ્પલ્સ એ એક વિધેયો નહોતા એટલે એમના પ્રતિવિધેયનું અસ્તિત્વ નહોતું, પરંતુ ત્રીજું એક્ઝામ્પલ જોયું એમાં એક અને વ્યાપ્ત વિધેય છે, તેથી તેનું પ્રતિવિધેય મળે અને તે આ પ્રમાણે મળશે. તો આ વાત થઈ જ્યારે તમને વિધેય સાંદગણથી સાંદગણ પરનું આપેલું હોય અને ત્યારે પ્રતિવિધેય કેવી રીતે શોધવું એમની વાત થઈ. હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 ની ચર્ચા કરીએ. સ્વાધ્યાય 1.3 નો જ એક્ઝામ્પલ નંબર 6 શું કહે છે? એક્ઝામ્પલ નંબર 6માં તો કે સાબિત કરો કે એફ વિધેય આપ્યું છે મને -1 થી +1, ક્લોઝ ઇન્ટરવલ -1 થી +1 થી r fx બરાબર x/(x+2) દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક છે. દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક છે. પછી આગળ કહે છે કે વિધેય f -1 થી 1 થી f નો વિસ્તાર fx બરાબર x/(x+2) તો f નું પ્રતિવિધેય શોધો. તો f નું પ્રતિવિધેય શોધો. આવું તમને કંઈક પૂછ્યું છે. ઓકે, તો પહેલો પ્રશ્ન આમ જોવા જઈએ તો આ જે એક્ઝામ્પલ નંબર 6માં તમને 2 પ્રશ્નો પૂછેલા છે. આપણે 1 બાય 1 એમની ચર્ચા કરીએ. સો જસ્ટ અ મિનિટ, મને જરા લાઇટ્સ ચાલુ કરી દો. ઓકે, તો સોલ્યુશન અહીં પહેલાં તો f ક્યાંથી ક્યાંનું મને આપ્યું છે -1 1 થી r fx બરાબર આપ્યું છે આપણને x/(x+2). હવે આ જે વિધેય આપ્યું છે એનો પ્રદેશ છે -1 થી +1 અને સહપ્રદેશ છે r. દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક છે. પહેલાં મારે આને એક છે એવું સાબિત કરવાનું છે. સો લેટ અસ પ્રૂવ કે એ એક છે. તો એના માટે શું કરવું પડશે તો કે પ્રત્યેક x, y બિલોંગ્સ ટુ -1 to 1 પ્રદેશમાંથી કોઈ પણ 2 ઘટકો લો કે જેથી શું છે તમારી આગળ fx બરાબર fy. તો હવે મારે એવું બતાવવું પડશે કે x બરાબર y થાય. તો fxની કિંમત શું થશે x/(x+2) અને fyની કિંમત બનશે y/y+2. હવે આ બંનેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન આપણે કરીએ તો x y+2x બરાબર xy+2y. હવે આ xy કેન્સલ થઈ જશે. તો અહીંયા મને મળ્યા 2x બરાબર 2y. હવે 2 કેન્સલ એટલે કે x બરાબર y. તો આપણને સાબિત થયું કે fx બરાબર fy તો x બરાબર y. તેથી f ક્યાંથી ગયા -1 1 to r એ એક વિધેય છે. તો આ આપણો એક પ્રશ્ન પૂરો થયો. ક્યાં સુધીનો? અહીંયા સુધીનો.
હવે એ આગળ કહે છે કે વિધેય એફ -1 to એફનો વિસ્તાર. હવે જો આ બેને સરખાવો, અહીંયા મને સહપ્રદેશ આર હતો, હવે અહીંયા સહપ્રદેશ કોણ આપી દીધો છે? એફનો વિસ્તાર. હવે આપણને ખબર નથી એફનો વિસ્તાર શું છે, એ ખબર નથી, પણ કંઈક હશે એફનો વિસ્તાર. અને એફનો વિસ્તાર એ આરનો શું હશે? ઉપગણ હશે. આરની બહાર તો નહીં જાય, કારણ કે આ વિધેયની દરેક બિંદુ પાસે હું જો એક્સ પસંદ કરું, -1 થી 1 માંથી કોઈ પણ એક્સ પસંદ કરું, તો જે આ પદ છે એ કોઈક વાસ્તવિક સંખ્યા જ મળશે. એટલે કે એફએક્સની કિંમત આરની બહાર તો નહીં જાય. હા, આરની અમુક કિંમતો એવી, આરના અમુક કિંમતો એવી હશે કે જે એફએક્સ ધારણ નહીં કરે. એટલે કે આ જે વિધેય છે એફ -1 થી 1 to આર એ કદાચ તમારું વ્યાપ્ત વિધેય ન પણ હોય, અને એ નથી જ. એ હવે તમે ચેક કરજો. તમે x/x+2 તો આરમાંથી કોઈક એવી કિંમત પસંદ કરો કે જેથી તમને અહીંયા કોઈ એવો એક્સ ના મળે કે જેમના માટે આ થાય. તો આ એક તમારા માટે એક એક્સરસાઇઝ થશે કે એવી કિંમત કઈ હશે કે જેમના માટે કોઈ એક્સ ન મળે. સો દેટ ઇઝ ઇન યોર હોમવર્ક, અને તમે ટ્રાય કરજો કે આ શું થાય છે. પણ હવે અહીંયા મને એફનો વિસ્તાર આપી દીધો છે, એટલે હવે જો હું આ વિધેયની, તો પહેલાં તો આ એક જે મને વિધેય આપ્યું છે એફ -1 to 1 to આર અને fx બરાબર x/x+2, આ એક વિધેય છે. અને બીજું વિધેય આ છે -1 to 1 to એફનો પ્રદેશ, એફનો વિસ્તાર fx બરાબર x/x+2. તો શું આ બંને વિધેયો સરખા છે? પહેલો પ્રશ્ન આ બંને વિધેય સરખા છે? તો કે ના, આ બંને વિધેય સરખા છે એવું ના કહેવાય. ભલે અહીંયા એફ છે, અહીંયા એફ છે, આ -1 1 એફએક્સનું સૂત્ર જે કંઈક આપ્યું છે ફોર્મ્યુલા એ પણ સરખી છે, પણ આ વિધેય સરખા નથી. કેમ? કારણ કે અહીંયા આર છે ને અહીંયા એફનો વિસ્તાર છે. આ બંને સરખું નથી. એફનો વિસ્તાર એ આખો આર નથી. એ મેં તમને હોમવર્કમાં આપ્યું છે. એફનો વિસ્તાર શું થાય એક્ઝેક્ટલી શોધજો. ઓકે, તો આ બંને વિધેયો પહેલાં તો સરખા નથી. અને હવે મને જે આ વિધેયને એક એક છે એવું બતાવવાનું કીધું હતું, તો હવે આ વિધેય તો એક એક થશે જ. સેમ આ પ્રમાણે આપશો, કારણ કે મારે એક એક બતાવવા માટે એફનો વિસ્તાર શું છે એની જરૂર નથી પડતી. મારે fx બરાબર fy બરાબર x બરાબર y બતાવવાનું. તો આ જ આર્ગ્યુમેન્ટ હું આના માટે પણ આપી શકું. એટલે આ એક એક તો થવાનું જ છે. અને હવે વિધેય મને વિધેયનો સહપ્રદેશ જ એફનો વિસ્તાર આપી દીધો છે. એફનો વિસ્તાર આપી દીધો છે એટલે કે હવે આ વિધેય કેવું થઈ ગયું? એક એક અને વ્યાપ્ત થઈ ગયું. એટલે હવે આ વિધેયનું પ્રતિવિધેય મળશે, અને એમાં એને એ જ કીધું છે તો એફનું પ્રતિવિધેય શોધો. તો હવે આ જો લવ વિધેય તો આનું પ્રતિવિધેય મને મળે, અને લેટ અસ સી કે એ શું મળશે પ્રતિવિધેય. તો સ્પષ્ટ છે કે f -1 to 1 to એફનો વિસ્તાર fx બરાબર x/x+2 એ એક અને એક થશે, કારણ કે તો આગળના કારણે જ થશે, આગળ જે આપણે બતાવ્યું છે એ મુજબ જ. અને વ્યાપ્ત છે. વ્યાપ્ત શા માટે થશે? કારણ કે જે વિધેયનો જે સહપ્રદેશ છે એ પોતે જ વિધેયનો વિસ્તાર છે એવું આપી દીધું છે, એટલા માટે વ્યાપ્ત પણ થશે. ઓકે, તો હવે તેથી એફના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. ધારો કે જી એ એફનો વિસ્તાર, એટલે કે આ થી -1 to 1 એ એફનું પ્રતિવિધેય છે. ધારો કે આ છે, પણ આપણે તો હજી શોધવાનું છે શું છે. તો આપણે પ્રતિવિધેય મળશે એ ખબર પડી, ક્યાંથી ક્યાંનું હશે એ ખબર પડી, પણ એનું સૂત્ર એ શું છે એ આપણે શોધવાનું બાકી છે. તો એ કેવી રીતના શોધી શકાય? તો જુઓ, હવે y બિલોંગ્સ ટુ -1 to 1, હવે y ક્યાંથી લઉં છું? y બિલોંગ્સ ટુ એફના વિસ્તાર માટે x બિલોંગ્સ ટુ
-1 to 1, કારણ કે હવે આ વિધેય એ વ્યાપ્ત વિધેય છે એટલે અહીંથી હું કોઈ y લઉં તો મને અહીંથી એક x મળશે. જો અહીંથી હું y પસંદ કરું તો અહીંથી મને કોઈક x મળે, કારણ કે વ્યાપ્ત છે. તો y બિલોંગ્સ ટુ f ના વિસ્તાર માટે x બિલોંગ્સ ટુ -1 to 1 મળે, કે જેથી શું થાય, fx બરાબર y થાય. એનો મતલબ એવો થયો કે fx મારા શું છે, x + 2 બરાબર y. તો આમાંથી હું xને સૂત્રનો કરતા બનાવું તો શું થશે, x બરાબર xy + 2y. હવે હું આ xy વાળું પદ આ બાજુ લાવી દઉં અને xને સામાન્ય લઉં તો 1 - y બરાબર 2y. એનો મતલબ એવો થયો કે આ જે x બરાબર 2y upon 1 - y. તો x બરાબર આપણને મળ્યા 2y upon 1 - y. તો હવે હું શું કરી શકું, તો કે અહીં મારે x fx બરાબર y બરાબર છે. તો હવે હું એવું કંઈક વ્યાખ્યાયિત કરું, અહીંથી મને આઈડિયા આવશે. હવે g of y બરાબર, એટલે કે g fનો વિસ્તારથી -1 થી 1 પરનું જે વિધેય છે તો એમાં હું g of y લઉં છું. g of y બરાબર આ મને જે સૂત્ર મળ્યું છે એ વિચારું તો g of y અથવા તો g of x. હવે g of y બરાબર 2y upon 1 - y લેતા આ મેં લીધું બરાબર, આ લેતા તેથી g of x શું થશે, 2x upon 1 - x. તો મને g ની એક વ્યાખ્યા મળી 2x upon 1 - x. તો f ની વ્યાખ્યા મારી આગળ હતી કઈ, x upon x + 2. હવે આ f માટે મેં g આ બનાવ્યો તો આ મને ક્યાંથી મળ્યો, તો કે મેં આ fx બરાબર y લીધું તો એમાંથી હું જો x ને સૂત્રનો કરતા બનાવું છું તો મને આ કંઈક મળે છે. તો હવે મેં અહીંયા f ને g આ છે એવું મેં વિચાર્યું છે કે ભાઈ આ પ્રતિવિધેય છે, પણ હજી પ્રતિવિધેય મારે એને સાબિત કરવું પડશે. તો મારે હું શું બનાવીશ, FOG અને GOF આ બેની વાત કરીશું પહેલાં. તો એ મને શું મળવું જોઈએ, તદેવ વિધેય મળવું જોઈએ. તો જોઈએ આપણે શું થાય છે. હવે આપણે GOF ની વાત કરીએ તો fનો પ્રદેશ -1 to 1 છે. તો હવે x બિલોંગ્સ ટુ -1 to 1 માટે ઓકે, પહેલાં તો હવે GOF મને ક્યાંથી ક્યાં મળશે, તો કે -1 to 1 થી fનો પ્રદેશ અને gનો સહપ્રદેશ. હવે gનો સહપ્રદેશ કયો થશે, g ક્યાં ગયો હતું આપણું, અહીંયા સોરી મેં રફ કરી નાખ્યું, પણ gનો સહપ્રદેશ શું થશે, એ પણ -1 to 1 જ થશે, 1 મળે. અને GOF at x બરાબર શું થશે, g at fx. પણ fx ની વ્યાખ્યા શું છે, x upon x + 2. અને g ની વ્યાખ્યા શું છે, g ની વ્યાખ્યા છે તમારે 2x upon 1 - x. તો આ જે gx છે આપણું એ આવું છે 2x upon 1 - x. એટલે કે આ જે g જેના પર એપ્લાય થાય છે એને 2 વડે ગુણો અને છેદમાં 1માંથી એને બાદ કરો. એટલે કે g અહીં કોના ઉપર એપ્લાય થાય છે, x upon x + 2 ઉપર. તો એને 2 વડે ગુણો અને ડિવાઈડ બાય 1 - x upon x + 2. તો હવે આનું સાદું રૂપ આપણે આપીએ તો આ થયું 2x upon x + 2 minus x અને x + 2 x + 2 કેન્સલ. અહીં x કેન્સલ, 2x upon x એટલે કે આપણને મળ્યા x. પણ આ x એટલે તો શું થઈ ગયું, I of x એવું કહેવાય. તદેવ વિધેય કેના પરનું, તો કે -1 to 1 પરનું પણ કહી શકાય. તો આ તમને શું મળે છે, તેથી આ જે GOF છે એ તમને મળ્યું I -1 to 1 પરનું તદેવ વિધેય. ઓકે, તથા FOG કે મને ક્યાંથી ક્યાંનું મળશે, તો કે જીનો પ્રદેશ શું હતો, તો કે Fનો વિસ્તાર. અને Fનો સહપ્રદેશ, તો કે Fનો સહપ્રદેશ શું છે, Fનો વિસ્તાર. તો આના માટે મને શું મળશે,
આ મળે અને FOG એટ x બરાબર f એટ gx અને gxની વ્યાખ્યા શું છે 2x અપોન 1 માઇનસ એક્સ. તો આ મળ્યા તમને 2x અપોન 1 માઇનસ એક્સ. હવે એફની વ્યાખ્યા શું છે તો કે x અપોન x પ્લસ 2. એફ જેના પર એપ્લાય થાય છે એને એમનેમ રાખો, છેદમાં જેના પર એપ્લાય થાય છે એમાં 2 ઉમેરો. તો ફરી પાછો તમે લસા લેશો તો આ મળશે તમને 2x અપોન 2x પ્લસ 2 માઇનસ 2x. એક 1 માઇનસ એક્સ કેન્સલ, નીચે 2x કેન્સલ, 2x બાય 2 એટલે કે આ x. પણ આ એક્સને હું શું કહી શકું તદેવ વિધેય. કોના પરનું તો કે એફનો વિસ્તાર. આ ગણ પરનું તદેવ વિધેય છે એવું કહેવાય. એટલે કે મને આ મળ્યું FOG ઇઝ ઇક્વલ ટુ I ઓફ F નો વિસ્તાર ઓફ x. તો મને જુઓ GOF અને FOG એ તદેવ વિધેય મળે છે જે તે ગણ પરના તદેવ વિધેયો મળ્યા. તો આજે જીને હું શું કહી શકું, જીને એફનું પ્રતિવિધેય છે એવું કહેવાય. અને જી શું હતું આપણું 2x અપોન 1 માઇનસ એક્સ. તો આનું પરિણામ નંબર 1 કહી દઉં છું અને આને પરિણામ નંબર 2 કહી દઉં. તો પરિણામ નંબર 1 અને 2 પરથી તેથી પરિણામ 1 અને 2 પરથી જી ક્યાંથી ક્યાંનું થશે એફનો વિસ્તારથી -1 ટુ +1 જી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સની વ્યાખ્યા શું હતી આપણી એક્સ અપોન અરિયો અહીંયા પહેલાં જી એપ્લાય કર્યું હતું, સોરી અહીંયા છે 2x અપોન 1 માઇનસ એક્સ. 2x અપોન 1 માઇનસ એક્સ એ એફનું પ્રતિવિધેય થાય. તો આ આપણે એફનું પ્રતિવિધેય મેળવ્યું. તો એક વસ્તુની મારે જે વાત કરવાની છે, યસ હા, કે આ જે એફ આપેલું હતું એ અને આ બંને અલગ અલગ છે જેની આપણે ચર્ચા કરી દીધી હતી. તો આ એફ મને x અપોન x પ્લસ 2 આપ્યું હતું તો તેનું પ્રતિવિધેય મને મળ્યું 2x અપોન 1 માઇનસ એક્સ. તો આમ તમને આવી રીતના તમે પ્રતિવિધેય શોધી શકો. પણ એમના પહેલાં તમારે એ વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જરૂરી છે. હવે જેવી રીતના સંખ્યામાં આપણે જ્યારે વ્યસ્ત સંખ્યાની વાત કરીએ છીએ ત્યારે ઘણી સંખ્યાઓ એવી મળે છે કે જેમનો વ્યસ્ત એ પોતે જ હોય. ફોર એક્ઝામ્પલ હું આર વાસ્તવિક સંખ્યા ગણની વાત કરું અને એમાં 1, તો 1નો વ્યસ્ત શું થાય 1 જ થાય, કારણ કે 1નો ઇન્વર્સ 1 જ છે. -1 એનો વ્યસ્ત પણ શું થાય -1 જ થાય. 2નો વ્યસ્ત 1/2 થાય, એટલે કે એ અલગ છે. પણ 1 અને -1 એવી સંખ્યા મળી કે જેમનો વ્યસ્ત પોતે જ છે અને 0નો વ્યસ્ત મળતો નથી. મતલબ કે અમુક સંખ્યા એવી છે કે જેનો વ્યસ્ત મળતો નથી, અમુક સંખ્યા એવી છે કે જેમનો વ્યસ્ત એ સંખ્યા કરતાં અલગ હોય, અને અમુક સંખ્યા એવી છે કે જેમનો વ્યસ્ત મળે છે અને એ પોતે જ છે. બરાબર. તો એવી રીતના વિધેયમાં પણ એવું થાય છે કે અમુક વિધેયો એવા છે કે જેમનો વ્યસ્ત ન મળે. જેમણે આપણે એક્ઝામ્પલ નંબર 5માં પહેલાં 2 એક્ઝામ્પલ્સ જોયા હતા કે જેમાં વિધેયના વ્યસ્ત મળતા નહોતા. અમુક વિધેયો એવા પણ મળે કે જેમનો વ્યસ્ત મળે. હમણાં જ જોયું આપણે એફ કે જેનું વ્યસ્ત મળે છે અને કેવો છે એમના કરતાં અલગ છે. અને અમુક વિધેયો એવા પણ હોય કે જેમનો વ્યસ્ત એ પોતે જ હોય, એવું પણ બની શકે. એનો મતલબ શું થયો, માની લો કે એફ તમારું x થી x નું વિધેય છે. બરાબર. ધારો કે x થી y નું સમજવા માટે પહેલાં હું x થી y નું લઉં છું અને માની લો કે એફનો વ્યસ્ત એટલે કે એફ ઇન્વર્સ તમને એફ જ મળે છે, તો શું હશે તો કે એફ ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું થાય તો કે એ y થી x નું થશે. એફ ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું થાય y થી x નું. ઓકે. પણ હવે એફ ઇન્વર્સ બરાબર તો એફ છે, પોતે જ છે. એનો મતલબ કે આ બે વિધેયના પ્રદેશ અને સહપ્રદેશ સરખા હોવા જોઈએ. એનો મતલબ કે x બરાબર y અને y બરાબર x થવા જોઈએ. એનો મતલબ કે જો મારું વિધેય f
એક્સથી વાયનું વિધેય હોય અને એમનો ઇન્વર્સ એમનું પ્રતિવિધેય એનું એ જ મળવાનું હોય તો અહીંયા વાય છે એ એક્સ જ હોય, એ અલગ અલગ ના હોઈ શકે, એટલે કે એ એક્સ જ થાય. આ પહેલું ઓબ્ઝર્વેશન કે જો કોઈ વિધેય એવું હોય કે જેમનું પ્રતિવિધેય પોતે જ છે તો એમનો પ્રદેશ અને સહપ્રદેશ સમાન જ હોય. જો મને કોઈ એક વિધેય આપી દીધું કે જેમનો પ્રદેશ અને સહપ્રદેશ અલગ અલગ હોય અને કોઈ એમ કહી દે કે ભાઈ આમનું પ્રતિવિધેય આનું આ જ છે, તો એ વાત ખોટી થઈ. ન મળે. કોઈ દિવસ એ વિધેયનું પ્રતિવિધેય કદાચ મળતું પણ હોય તો પણ એ પોતે તો ન જ થાય, કારણ કે એનો પ્રદેશ અને સહપ્રદેશ અલગ અલગ છે. તો પહેલી શરત એ થઈ કે જો કોઈ વિધેયનું પ્રતિવિધેય એ પોતે જ થવાનું હોય તો એનો પ્રદેશ અને સહપ્રદેશ સરખું જ થવું પડે. હા, કોઈ વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ સરખા છે તો એમનું પ્રતિવિધેય મળશે અને એ જ હશે એવું ના કહી શકાય, એ ન કહી શકો. પણ હા, પહેલી શરત એ થઈ કે તેનો પ્રદેશ અને સહપ્રદેશ સરખા હોવા જોઈએ. ઓકે, તો ધારો કે એફ એક્સથી એક્સ કોઈ વિધેય છે, એટલે કે પ્રદેશ અને સહપ્રદેશ સરખા છે. ધારો કે આ એક પણ છે અને વ્યાપ્ત પણ છે, એટલે કે આ એફ ઇન્વર્સ તમને મળશે. એફ ઇન્વર્સ મળશે પણ ક્યાંથી ક્યાંનું મળશે? તો કે આ એક્સ અહીંયા આવ્યો, આ એક્સ અહીંયા ગયો, એટલે એક્સથી એક્સનું જ થયું. અને આ એમનું પ્રતિવિધેય છે, એનો મતલબ શું થયો? તો કે આ બંનેનું સંયોજન, એટલે કે એફ ઓ એફ ઇન્વર્સ. એફ ઓ એફ ઇન્વર્સ આ તમને શું મળવું જોઈએ? આઈ એક્સ. અને એફ ઇન્વર્સ ઓ એફ એ પણ તમને શું મળવું જોઈએ? આઈ એક્સ. પણ હવે મેં વાત કરી એ પ્રમાણે આ એફ ઇન્વર્સ છે ને એ એનું એ જ છે. તો આ શું થઈ ગયું કે એફ ઓ એફ બરાબર આઈ એક્સ, કારણ કે મેં એફ એમનું વ્યસ્ત પોતે જ છે. તો એફ ઓ એફ બરાબર આઈ એક્સ. તો એનો મતલબ શું થઈ ગયું કે જો મને કોઈ વિધેય આપેલું છે એક્સથી એક્સ અને મને આવું મળી જાય છે, એફ ઓ એફ બરાબર આઈ એક્સ મળે છે, તો એનો મતલબ એવો થાય કે એફ બરાબર એફ ઇન્વર્સ. એ વિધેયનું પ્રતિવિધેય એ પોતે જ છે એવું કહી શકાય. તો હું આ વસ્તુને એક રિમાર્ક તરીકે લખું છું. સો લેટ અસ રાઇટ ડાઉન ધીસ થિંગ ઇન ટર્મ્સ ઓફ રિમાર્ક. રિમાર્ક. જો વિધેય એફ એક્સ ટુ એક્સ માટે એફ ઓ એફ બરાબર આઈ એક્સ, તો એફ વિધેયનો ઇન્વર્સ તમને શું મળે છે? એફ જ મળે છે એવું કહી શકો. અને એથી ઉલટું પણ સાચું છે કે જો મને વિધેયનો ઇન્વર્સ એ પોતે જ છે તો તમે એવું કહી શકો કે એફ ઓ એફ બરાબર આઈ એક્સ થાય છે. માટે અહીંયા હું આવું મૂકી દઉં તો કંઈ ખોટું નથી. ઇફ એન્ડ ઓનલી ઇફ. તો વિધેય એફ એક્સ ટુ એક્સ માટે જો મને આ વસ્તુ મળી ગઈ, એફ ઓ એફ બરાબર તદેવ વિધેય મળી ગયું એક્સ પરનું જ, તો હું એવું કહી શકું કે આ વિધેયનો ઇન્વર્સ કોણ છે? એ પોતે જ છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રિમાર્ક. સો યુ રાઇટ ડાઉન ધીસ થિંગ. અને આનો આપણે યુઝ કરી શકશું આગળ ઘણા બધા પ્રોબ્લેમ્સમાં. અને એને રિલેટેડ જ એક આપણે એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 1.3નો એક્ઝામ્પલ નંબર 4. સ્વાધ્યાય 1.3 એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. એક્ઝામ્પલ નંબર 4 શું કહે છે? એક્ઝામ્પલ નંબર 4. હવે આમાં એવું કહે છે કે જો એફ એક્સ બરાબર 4x + 3, જો એફ એક્સ બરાબર 4x + 3 / x - 6x - 4, જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 2/3, તો બધા જ x ઇઝ નોટ ઇક્વલ ટુ, તો બધા જ x ઇઝ નોટ ઇક્વલ ટુ 2/3 માટે સાબિત કરો કે એફ ઓ એફ બરાબર એફ ઓ એફ એટ x બરાબર x, એફનું પ્રતિવિધેય શું છે? એફનું પ્રતિવિધેય શું છે? દેટ ઇઝ ક્વેશ્ચન. ઓકે, તો પ્રશ્ન શું આપ્યું છે કે એફ એક્સ મને આપ્યું છે, કેવા એક્સ લેવાના છે? 2/3 સિવાયના એક્સ. જો એક્સ બરાબર 2/3 હોય, અહીંયા કિંમત મૂકવો જોઈએ x બરાબર 2/3 છેદમાં, તો 3 3 કેન્સલ,
એટલે ઉપર વધ્યા 2, 2 × 2 એટલે 4, 4 - 4 એટલે 0, છેદ 0 થઈ જાય છે. એટલે આ વિધેય વ્યાખ્યાયિત કર્યું છે કેવા x માટે, તો કે 2/3 સિવાયના દરેક x. તો બધા જ x ઇઝ નોટ ઇક્વલ ટુ 2/3 માટે સાબિત કરો કે fનું f સાથેનું જ સંયોજન એ તમને x મળે છે, એટલે કે તદેવ વિધેય મળે છે એવું કીધું. આવું સાબિત કરવાનું છે. એટલે કે એ તો બહુ મોટી વસ્તુ નથી કે તમે f(f) at x શોધશો એટલે તમને કંઈક મળી જશે. સાબિત કરવાનું કીધું છે એટલે આપણે કરશું એ સાબિત. પણ ધારો કે સાબિત થઈ ગયું હવે આપણાથી, તો પછી એનો બીજો પ્રશ્ન છે કે એફનું પ્રતિવિધેય શું છે. તો હમણાં મેં આગળ રિમાર્ક લખાવી કે જો કોઈ વિધેય માટે f(f) બરાબર જો તદેવ વિધેય મળે તો એનો અર્થ એવો થાય કે એ વિધેયનું વ્યસ્ત એ પોતે જ છે. એ રિમાર્કનો જો હું અહીંયા યુઝ કરું તો આ પ્રશ્નનો જવાબ તરત છે. ધારો કે મેં પેલું સાબિત કરી દીધું તો એનો મતલબ થયો કે એફનું પ્રતિવિધેય એ પોતે જ છે. ઓકે, તો આપણે આને એક્ઝામ્પલનું સોલ્યુશન પૂરું કરીએ. તો કે સોલ્યુશન અહીં એફ મને ક્યાંથી ક્યાંનું આપ્યું છે, તો કે ચાલો હું એને ધારો કે એક્સ કહી દઉં. એક્સ થી એક્સ, fx બરાબર શું છે 4x + 3 2 6x - 4 આપેલ છે, જ્યાં x બરાબર શું થશે, તો કે કેવા x માટે આપ્યું છે, તો કે 2/3 સિવાયના બધા જ x. એટલે કે મારે આ x બરાબર શું લેવાનું, r માંથી 2/3 બાદ કરી નાખું. મારે વારંવાર r - 2/3 ન લખવું પડે એટલે હું એને x કહી દઉં છું. એટલે f મારું x થી x નું વિધેય થયું અને આ રીતે વ્યાખ્યાયિત છે. અને પ્રત્યેક x બિલોંગ્સ ટુ x માટે અને x છે r - 2/3. તો હવે હું f(f) શોધું. હવે x બિલોંગ્સ ટુ x, x એટલે કે r - 2/3 માટે f(f) at x શોધીએ અને એ આપણે બતાવવાનું છે, x બતાવવાનું છે. એટલે એ તો આવશે જ એમની રીતે જ આપણે જસ્ટ શોધીએ. તો કે f(f)(fx) તો f at fx, fx ની વ્યાખ્યા શું થઈ 4x + 3/6x - 4. ઓકે, તો હવે ફરી પાછું f એપ્લાય કરો તો fનું કામ શું છે, તો કે જેમના પર એપ્લાય થાય છે એને 4 વડે ગુણીને 3 ઉમેરો અંશમાં. તો અત્યારે f કોના ઉપર એપ્લાય થાય છે, તો કે આ 4x + 3/6x - 4 ઉપર એપ્લાય થાય છે. તો આને 4 વડે ઉમેરીને 3 ઉમેરો, 4 વડે ગુણી અને 3 ઉમેરો. પછી છેદમાં શું કરવાનું, તો કે જેમના પર એપ્લાય થાય છે એમને 6 વડે ગુણીને 4 બાદ કરો. બસ હવે આનું સાદું રૂપ આપી દઈએ તો શું થાય છે, લેટ અસ સી. તો કે 6x - 4, 6x - 4 અંશ અને છેદમાં લસા આવશે એટલે એ કેન્સલ થઈ જવાનો. તો 6x - 4 અહીંયા 3 વડે ગુણાશે અને 4 ઉપર અંશને ગુણાય તો 16x + 4 તેરી 12 + 6 તેરી 18x - 4 તેરી 12. આ 6x - 4 3 વડે ગુણાના. હવે અહીંયા 4x + 3 સાથે ગુણાશે અને 6x - 4 4 વડે ગુણાશે અને આગળ માઇનસ છે એટલે નિશાની પણ બદલાશે. તો શું થશે 24x + 6 તેરી 18 - 6 ચોક 24x માઇનસ પ્લસ ચોકે 16. તો આ શું થાય છે 16 અને 18, 16 દુ 32 34 34x અને 12 કેન્સલ અને છેદમાં જોવા જઈએ તો 24x કેન્સલ, 18 ને 16 34 એટલે મને જવાબ મળ્યો x. તો f(f) at x બરાબર શું મળ્યું x. જે આપણો પહેલો ભાગ આપ્યો છે પૂછ્યો છે પૂરો થઈ ગયો. તો તેથી શું મળ્યું મને f(f) at x બરાબર x. આ કેના માટે, તો કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ x માટે. એટલે આને હું આમે લખી શકું ix at x. તો એનો મતલબ શું થયો કે આ f(f) બરાબર ix. તેથી f ઇન્વર્સ બરાબર શું મળ્યું મને f. તો એનો મતલબ એમ થયો કે fનું પ્રતિવિધેય f છે. fનું પ્રતિવિધેય શું છે, તો કે f છે. f એટલે કે પોતે જ છે એવું લખીએ આપણે, એટલે કે પોતે જ છે. મતલબ કે સેલ્ફ ઇન્વર્ટિબલ, ઇંગ્લિશમાં એને કહી શકાય સેલ્ફ ઇન્વર્ટિબલ ફંક્શન. તો આપણે જોયું હતું કે સંખ્યાઓમાં આવું થતું હતું કે અમુક સંખ્યા છે એમના વ્યસ્ત નથી મળતા. તો વિધેયમાં પણ એવું થાય છે, અમુક વિધેયો એવા છે કે જેમના વ્યસ્ત નથી મળતા. અમુક સંખ્યા એવી છે કે જેમના વ્યસ્ત મળે છે પણ અલગ સંખ્યા છે. તો વિધેયોમાં પણ એવું થાય છે. અમુક વિધેયો એવા છે કે જેમના વ્યસ્ત મળે છે પણ અલગ વિધેયો હોય. અને અમુક સંખ્યા એવી હતી કે જેમના વ્યસ્ત મળે છે અને પોતે જ છે. તો અહીંયા વિધેયો પણ એવા મળશે તમને કે જેમના વ્યસ્ત મળે અને પોતે જ હોય. તો જુઓ 0 એક જ એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત મળતો નથી. આરમાં હું આરની વાત કરું છું.
આર અને ગુણાકારની સાપેક્ષ. તો વિધેયોમાં તો એવા ઘણા વિધેયો છે, એક નહીં, એવા તો ઘણા બધા વિધેયો હશે. હમણાં આપણે 2 જોઈએ આજના લેક્ચરમાં કે જેમનો વ્યસ્ત નહોતો મળતો. એવા તો બીજા ઘણા બનાવી શકો તમે કે જેમના વ્યસ્ત મળતા નથી. અને એવા ઘણા વિધેય અને ઘણી એવી સંખ્યાઓ છે કે જેમના વ્યસ્ત અલગ છે. અને વિધેયોમાં પણ એવું છે, ઘણા બધા વિધેયો છે કે જેમના વ્યસ્ત અલગ છે. અને સંખ્યાઓમાં એવી માત્ર 2 જ સંખ્યા છે, 1 અને -1, રિયલ નંબરની જ વાત કરું છું હું, તો કે જેમની વ્યસ્ત એની એ જ છે. વિધેયોમાં તો કે વિધેયોમાં માત્ર 2 જ વિધેયો છે એવું નથી. વિધેયોમાં પણ તમને અસંખ્ય વિધેયો એવા મળશે કે જેમના વ્યસ્ત એ પોતે જ હોય. તો વિધેયોનો કેસમાં વિધેયનો વ્યસ્ત મળે, વિધેયના વ્યસ્ત ન મળે, અને મળે તો એના એ જ મળે. એવા વિધેયોની તમે સંખ્યાઓ જોવા જાઓ કેટલા મળે તો એ અસંખ્ય છે. તો આ એક જસ્ટ ઓબ્ઝર્વેશન છે. કદાચ તમને MCQના ફોર્મમાં ટ્વિસ્ટ કરીને પૂછવું હોય તો પૂછી શકે કે ભાઈ આવા વિધેયોની સંખ્યા 7 છે કે અશાંત છે કે 5 છે કે 10 છે કે, તો જો આ વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી હોય દેન યુ કેન આન્સર ઇઝીલી. તો આ વાત આજે આપણે એક્ઝામ્પલ નંબર 4, 5 અને 6 સ્વાધ્યાય 1.3ના જોયા કે જેની અંદર આપણે વિધેયનો વ્યસ્ત મળે છે કે નહીં, અને મળે છે તો શું મળે છે અને કેવી રીતે શોધવો એની ચર્ચા થઈ. હજુ પણ ઘણા એક્ઝામ્પલ્સ એવા છે કે જેમાં તમે વિધેયોનો વ્યસ્ત શું છે એની ચર્ચા કરવાના છીએ આપણે આગળના એક્ઝામ્પલ્સમાં. પણ હું એક 2 મિનિટમાં એક MCQ જરા લઈ લઉં. તો એક MCQ આપ્યો છે કે જો 13 નંબરનો MCQ છે, MCQ, અને એ છે કે જો વિધેય f r થી r, જો વિધેય f r થી r fx બરાબર તમને આપ્યું છે 3 - x³ રેઝ ટુ 1/3, 3 - x³ રેઝ ટુ 1/3. સ્વાધ્યાય 1.3નો જ MCQ છે આ. તો f(f) at x બરાબર ખાલી જગ્યા છે. તો અહીંયા તમને 4 ઓપ્શન્સ આપ્યા છે. x રેઝ ટુ 1/3, ઓપ્શન એ x રેઝ ટુ 1/3, ઓપ્શન બી x³, ઓપ્શન સી x, અને ઓપ્શન ડી 3 - x². બરાબર. તો બહુ સિમ્પલ છે. r થી r નું છે તો તમે f(f) શોધો. ચલો f(f) at x બરાબર શું થશે તો કે f at fx. હવે fx નું કામ શું છે તો fx તો કે 3 - x³ રેઝ ટુ 1/3. fx ની તો કિંમત જ મૂકી. ફરી પાછું f એપ્લાય થાય છે તો f શું કરે છે તો કે જેના પર એપ્લાય થાય છે એનો ઘન 3 માંથી બાદ કરે છે પહેલું કામ. તો અત્યારે f કોના ઉપર એપ્લાય થાય છે તો કે 3 - x³ ની 1/3 ઘાત ઉપર. તો આનો ઘન એ 3 માંથી બાદ કરશે, અને જે પણ કાંઈ મળે એનો પાછો 1/3 પાવર લેવાનો છે. એટલે આ પાછો 1/3 પાવર. એટલે શું થાય છે લેટ અસ સી. તો આ મળ્યું તમને 3 આ 1/3 અને 3 કેન્સલ, એટલે 3 - x³ અને એનો પાછો 1/3 પાવર. એટલે ફરી પાછું 3 - 3 કેન્સલ અને માઇનસ પ્લસ, એટલે x³ નો 1/3 પાવર. એટલે આ ફરી પાછો તમને મળ્યો x. તો f(f) at x બરાબર x જ મળ્યું. હમણાં આગળનું એક્ઝામ્પલ નંબર આપણે 4 જોયો કે એમાં f(f) at x બરાબર x મળતું હતું. બરાબર. તો અહીંયા પણ r થી r f(f) at x બરાબર x મળે છે. તો આપણો પહેલાં તો આનો જવાબ પૂરો થઈ જાય છે. સી ઇઝ કરેક્ટ આન્સર, સી. પણ અહીંથી તમને બીજું મળે છે. આ તો આપણે MCQ પૂરો થઈ ગયો. પણ અહીંયા તમને f(f) at x બરાબર x, એટલે કે આને ix કહી શકું, ir, r પરનું છે એટલે કે ir at x કહી શકાય. તો આમાં શું કહી શકો તમે કે f એ પોતે પોતાનું જ પ્રતિવિધેય છે એવું કહી શકાય કે નહીં? આ જરાક તમારે વિચારવા જેવું છે. બરાબર. f(f) at x બરાબર આઈડેન્ટિટી ફંક્શન મળ્યું, તદેવ વિધેય મળ્યું. એનો મતલબ એવો થઈ ગયો કે આ એફનું પ્રતિવિધેય આ f પોતે જ છે. આ એક બીજું એક્ઝામ્પલ મળ્યું તમને કે જે શું થાય છે કે પોતે પોતાનું જ વિધેય હોય એવી વાત થઈ.
તો એવી રીતના અહીંયા 3 નહીં, તમે અહીંયા કદાચ 5 પાવર રાખ્યો હોત ને, અહીંયા 5 અને અહીંયા 5, 7 અને 7 ઓડ શું રાખવાનો છે? ઓડ. ઇવન નહીં ચાલે. ઇવન શા માટે નહીં ચાલે તમે એ વિચારજો, શું કરવા નહીં ચાલે. તો જો તમે એવા ઓડ પાવર રાખી અને બનાવશો તો આ પ્રકારના વિધેયો પોતે પોતાના જ વ્યસ્ત છે એવું દેખાશે. બરાબર. તો આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ અને હજુ આપણે સ્વાધ્યાય 1.3માં જ ઘણા એક્ઝામ્પલ્સ છે કે જેમાં આપણે વિધેયના વ્યસ્તની ચર્ચા કરવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.